ભયંકરમાં ભયંકર એસિડિટી, છાતીમાં બળતરા થાય છે, પેટમાં બળતરા થાય છે, પિત્ત એટલું વધી ગયું છે. તાત્કાલિક દૂર કરવા માટે આજ તમને બહુ જ સરળ એક એવો ઇફેક્ટિવ ઉપાય બતાડીશ અને અંતમાં તમને એક બોનસ ટિપ્સ પણ આપીશ. એ ટિપ્સ એ લોકો માટે છે જેને વારંવાર એસિડિટી થાય છે અને એસિડિટીથી એ બહુ વધુ પરેશાન થઈ ગયા છે, દવા પણ નથી લાગતી. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. તાત્કાલિક એસિડિટી થાય છે, છાતીમાં બળતરા થાય છે, ત્યારે તમે અડધો ગ્લાસ ઠંડુ દૂધ લઈ લેજો. એ ઠંડા દૂધની અંદર અડધો ગ્લાસ તમે પાણી નાખી દેજો. 1 ચમચી એની અંદર ગળી સાકર યા મિશ્રી, અને મિશ્રી અને ગળી સાકર નથી તો તમે સાકર પણ ઉમેરી શકો છો, અને ગ્લુકોઝ હશે ઘરમાં તો ગ્લુકોઝ પણ ઉમેરી શકો છો. અને એ દૂધ અને પાણીને એક ગ્લાસથી બીજી ગ્લાસમાં 20 થી 25 વાર તમે આમ એને કરી લેજો. એનાથી એના ઔષધીય ગુણ વધે છે અને આ ઠંડુ દૂધ અને પાણી પી લેજો. તાત્કાલિક તમને એમ લાગશે જે છાતીમાં બળતરા થતા હતા એ દૂર થઈ જશે. અને જે લોકોને વારંવાર એસિડિટી થાય છે એની માટે તમે 1 ચમચી આમળા પાવડર લઈ લેજો અને 1 ચમચી આમળા પાવડરમાં 1 ચમચી મિશ્રી નાખી સવારે નેરણે કોઠે તમને આ ઠંડા પાણીમાં મળાવીને લેવું છે. સતત આને પ્રયોગમાં લેશો, તમને ક્યારે પણ એસિડિટી નહીં થાય. વધુથી વધુ લોકોને શેર કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.